નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને આ મ્યુનિસિપાલિટીની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ફોર્મે ભરાઈ ગયા છે અને જે લોકો ઈચ્છુક હતા એને ટિકિટો મળી ગઈ છે આપમાંથી. આપને તો શું હોય કે સારો માણસ કોણ છે એ જોવાનું હતું, આપી દીધી. હવે જે સત્તામાં પાર્ટી છે એમાં હોબાળા બહુ થયા, કારણ કે જે લોકો ઈચ્છુક હતા ને એવાને ઘણાને ટિકિટ નથી મળી. અને બીજી કોંગ્રેસમાં તે થોડાક ડખા હતા, પણ આપમાં બહુ ઓછા પ્રમાણમાં એવું બન્યું છે કે એક સીટ માટે 2-3 દાવેદાર હોય એવું. સંગઠન નાનું હતી એટલે એને તો સારો માણસ જોઈને ટિકિટ આપવાની હતી, ટિકિટો અપાઈ ગઈ. પણ આપ આ વખતે આખા ગુજરાતમાં બધે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લડે છે. એમાં વધારેમાં વધારે જોર સુરત અને એમ કહો ને કે અમારા અહીં ભાવનગરમાં છે. ભાવનગરમાં તે વાતાવરણ સારું છે, કારણ કે લોકો થાકી ગયા છે ડિમોલેશનથી ને આવા બધા દંડો ભરી અને વિકાસ થયો છે, નથી થયો એમને, વિકાસના કામે થયા છે, પરંતુ લોકો હેરાન બહુ થયા છે. એટલે લોકો ચૂંટણીની વાટ જોઈને બેઠા. તો અહીંયા આપ હાલવાનું પણ ત્રિપાંખીયો જંગ થાય તો જે પાર્ટી સત્તામાં છે, ભાવનગરમાં એકમાં નહીં, ઓવરઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ત્રિપાંખીયો જંગ થશે તો પરિણામ 75-75 પ્લસ 100 એવું આવે. એકને 100 મળે, બીજા એના વિરોધીઓને 75-75 વહેંચાઈ જાય, એટલે 100 વાળા સત્તામાં બેસી જાય. એટલે એવું અમારા વિસ્તારમાં એવું જ છે. ઘણા મને ફોન કરીને પૂછે, બાપુ આપણે અહીંયા કેમ છે વાતાવરણ? તો બધાને કહી દઉં કે અહીંયા અમારે ત્રિપાંખીય જંગ જેવું છે ભાઈ. એટલે સત્તામાં તો જે હતા એ લોકો જ રહેશે એવું દેખાઈ રહ્યું છે. પરંતુ એમ કહો ને કે જેને અહીંયા ત્રીજો પક્ષ હાલે જ નહીં, ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્વીકારે નહીં, આવી જે લોકો વાતો કરતા હતા એના ગાલ ઉપર એક જાતનો તમાચો છે આ, કે હાલે ભાઈ. સરખી રીતે વિરોધ કરવાવાળા અને ઉપર નેતા સારા હોય અને સારા કાર્યકરોને ભેગા કરીને જો પાર્ટી બને તો હાલે. અને અમુક જગ્યાએ તો બીજેપીમાં એવું થયું છે કે તમે ધારાસભ્યોને જીતાડવા હાટું થઈને, સંસદ સભ્યોને જીતાડવા હાટું થઈને તમારી ગાડીના ઘરના પેટ્રોલ બાળીને રાત દિવસ જોયા વગર તમે મહેનત કરતા હતા. અમુક કાર્યકરો કે આપણને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ટિકિટ મળી જાય છે. દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લાની જિલ્લા પંચાયત મૂળી, જિલ્લા પંચાયત 2, જિલ્લા પંચાયત 2માં જે ભાજપના કાર્યકરો રાત દિવસ મહેનત કરતા હતા કે આપણને સારું જિલ્લા તાલુકામાં લડવા મળશે, એટલે આપણે આપણા ધારાસભ્યોને એને જીતાડવામાં મદદ કરવી એમ, એવા લોકોને અત્યારે હેઠા જોયા જેવું થયું છે. કારણ કે આપમાંથી હજી કાલ જોડાણા એક ભાઈ, એને એક્સપોર્ટ કર્યા અને બીજે દિવસે તરત એને ટિકિટ આપી દેવામાં આવી જિલ્લા પંચાયતની. એટલે આજે ભળ્યા ને કાલે ટિકિટ. તો ઓલા લોકોનું શું સમજવાનું? એટલે એને તો બહુ જોઈએ જેવું થયું છે ને. કાંઈ વાંધો નહીં, આપણે પાછું એમને ચાલુ રાખવાનું, ખુરશીઓ ગોઠવાનું, ગાભા મારવાનું, બધું ચાલુ રાખવાનું. આજ નહીં તો કાલ સવારે વારો આવશે એમ માની. એટલે આવું ઘણી જગ્યાએ થયું છે. એટલે આવે તો ઉમેદવારો કરી ગયા અને મહેનત કરતાથી બિચારા રહી ગયા, આવું ઘણી જગ્યાએ થયું છે. અને મિત્રો ઘણા મને પૂછે છે કોને મત અપાય? તો મત આપવામાં એવું છે કે આમાં છે ને ભાઈ, કેન્દ્રએ શું કર્યું, મોદી સાહેબ શું કરે છે ત્યાં દિલ્હીમાં બેસીને, એ ન જોવાનું હોય. બહુ સારું કામ કર્યું છે, દેશ દુનિયામાં ડંકો વગાડી દીધો. ઓવરમુજમાંથી કોઈના વાણ નહોતા નીકળતા, આપણા વાણ ત્યાંથી કાઢી લીધા. એ બધી વાત સાચી. આ રોડ કોણ બનાવશે? આ ગટરનું કામ કોણ કરશે? પાણી કોણ લાવશે? આ ચૂંટણી એની છે. આપણે કોઈ વડાપ્રધાન નથી બનાવવાનો, આપણે આપણો કોર્પોરેટર બનાવવાનો છે, આપણે આપણા જિલ્લાનો સદસ્ય બનાવવાનો છે, તાલુકાનો સદસ્ય બનાવવાનો છે. એ કોનો વિકાસ કરશે? એનો પોતાનો જ કરે એમ છે કે શહેરનો કે ગામનો કરે એમ છે? એ જોઈ અને સારો માણસ હોય, કોઈ પણ પાર્ટીનો હોય, માણસ એમ લાગે કે પૂરેપૂરી ગ્રાન્ટ વાપરે એવો છે, એને મત આપજો. બાકી જે ખાઈ ગયા હોય અને અત્યાર સુધી જલસા કરતા હોય, 4 વ્હીલર ફર્યા હોય,
એવા જો પાછા આવે ને મત લેવા તો એને હા પાડી દેજો, એને આગળથી પૈસામાં આપે તો પૈસા લઈ લેજો, બધું હા કરી નાખવાનું. બાકી મત એને ન દેતા. મત કામ કરે એવા માણસને આપજો. જય હિન્દ, જય માતાજી. વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ જરૂર કરજો. અને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, કોનું બળ છે, ત્રિપાંખ્યો જંગ છે કે આપ આગળ હાલે છે કે બીજેપી આગળ હાલે છે કે કોંગ્રેસ ધબધબાટી બોલાવે છે, એ કોમેન્ટમાં તમારે કહેવાનું છે. એટલે કોમેન્ટ કરતા જજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી દેજો. અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય માતાજી.